જય જવાન જય કિસાન, કેમ છો વાલા મિત્રો? મજામાં? તો મારો વિડીયો પૂરો દેખજો અને બને એટલો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં 100% જણાવજો. જો મારો વિડીયો સારો લાગતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો કે બહુ સરસ છે, એવું પણ લખજો, એટલે મને પણ આનંદ થાય કે ના મારા કિસાન બહુ મારા હું વિડીયો રિયલ બનાવું છું અને સાચો પણ લાગે છે. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં તો 100% લખજો. તો હું તમને જે રજગા બાજરી ખોડોથી પાવેલી છે એ પણ હું તમને બતાવું. અને એના પહેલું હાલે પોણી અત્યારે ચાલુ છે તો 2 કલાક મેં રજગા બાજરીની અંદરમાં પોણી આંક્યું હતું. તો ફુવારોથી તો એ ફુવારોથી કેટલો પણ બગાડ થયો છે એ પણ હું તમને રિયલ બતાવીશ. તો આપણે રજગા બાજરીના ખોડાથી જ પાયેલું હોય અને આ બીજું પોણી હડે જ છે હાલે અત્યારે. હાલ બીજું પોણી હડે જો રજગા બાજરી આ બીજા પોણીની જોઈ લો. બીજા પોણીની રજગા બાજરી રેડી પોણી ચાલી રહ્યું છે એવું હાલે અત્યારે પોણી ચાલુ છે. અને મારું તો કિસાન એટલું જ કહેવું છે કે તમે બને તો હાલે કહો કે ગરમીના હિસાબે પોણી ગરમ કાઢે છે બોર, અને ઊંડાના બોરે એટલે પોણી 100% ગરમ કાઢે. અને ફુવારોની અંદરમાં બાજરી 100% દજવાળી જ છે અને દજવાળેલી હું તમને બાજરી રિયલ બતાવીશ. 2 કલાક મેં ફુવારો આંક્યા હતા કે શું થાય છે, તો રિયલમાં બાજરી પણ દાજી ગઈ. તો આ શેઢાથી પેલા શેઢા સુધી મતલબ ખોડા કરેલા અને પોણી ઓછું હોય તો આપણે ખોડા થોડા નેના કરવાના. પણ આ રજગા બાજરી છે અને થોડું કોઈ શાકભાજી છે, રજગા બાજરી છે એ આપણને ઢોરો પૂરતું કરવાનું હોય તો એ તો તમે ખોડોથી પાવો એટલે ગળતું થકું પીએ. અને તમે અઠવાડિયે પોણી વાળો તો ચાલશે, 1 અઠવાડિયે પોણી વાળશો તો ચાલશે, કારણ કે ખોડો પીતો પોણી જાય. અને હું તમને બાજરી દજવાળેલી બતાવું. આ અંદર ફુવારાથી પાયેલી જો દાજી 1-2 કલાકે ખાલી ચેક કર્યું હતું કે શું રિઝલ્ટ આવે. તો દાજી ગઈ બાજરી જુઓ, દેખાય તમે વિડીયોના માધ્યમથી દેખજો બરાબર. પોણી હેડવાનું હાલ અત્યારે ચાલુ છે તો ખાલી 2 કલાક પૂરતું ચેક કર્યું હતું. જુઓ દાજેલી રિયલ છે ને, આ ફુવારાથી દાજી બાજરી. અને જે આ મોટી બાજરી એના પહેલી વાવેતર કરેલું હતું એ તો આ 2-3 લવ વાટી છે એ પણ હું તમને બતાવું. આ જુઓ આ ફુવારોનું પોણી દાજી ગઈ ને બાજરી છે. તો મારા ખેડૂતને એટલું જ કહેવું છે, અને હું ખેડૂત છું અને મારા ખેડૂતને એટલું જ કહેવું છે કે પોણી કમ હોય તો આપણે ખોડા નેના કાપવાના, પણ બને એટલું પોણી ખોડોથી રજગા બાજરીને બીજ પાવો એટલે વિકાસ પણ સારો રહે અને ટોપાય નહીં બાજરી. કે હજુ દાજી ગઈ બાજરી બધી રેડી. તમને રિયલ દેખાડું હું. જો બધું દાજેલું છે ને, તો ખોડા થોડા નેના કરવાના, આપણે કોઈ હતો નહીં. અને આટલા સુધી એટલાથી આટલા સુધી ફુવારોનું પાણી આ 2 લીટર વળગાડી લે. તો તમને દેખાડું હું. આ બે જ લીટર વળગાડી લે. અને આને એટલે પાણી નહોતું આવ્યું ચેક કરવા માટે 2 લીટર વળગાડી. આને ચોય બાજરી દજવાળેલી લગાડો, મને ચોય દેખાડો એ કે આ દાજેલી છે. હવે આ બાજરી છે ને, આ બે આટલા સુધી પાણી આવેલું એ આટલા સુધી. જુઓ એ લેબડો ઊભો આની શરતીથી, બોરડી ઊભી ને આની શરતીથી આ બાજુ ફુવારા. તો આ બાજરી દાજેલી છે અને આ બાજુ
આ બોરડીથી લેબડાથી કરે ને એ આ બાજુ ફુવારા નથી, ફુવારોથી નથી પાયું જુઓ છે ને. આમાં ચોય દાઝેલી નહીં હોય, ચોય પણ દાઝેલી નહીં હોય. હું ફુવારા નથી વળગાડ્યા, ખાલી ચેક કરવા માટે 2 લેટર વળગાડી હતી. તો જય જવાન જય કિસાન.